જલારામ વાલા દર્શક મિત્રો હું અત્યારે મહુવા છું। મારા કુલદેવી શ્રી ભવાની માતાજીના મંદિરે હું અત્યારે આવી ગઈ છું દર્શન માટે। ઘણા સમયથી દર્શનની બહુ ઈચ્છા હતી પણ નહોતું અવાતું અને ફાઇનલી માતાજીનો હુકમ થઈ ગયો અને હું દર્શન માટે આવી ગઈ છું। અને અહીંના આપણે ભવાની માતાજીના મંદિરના જે પૂજારી હોય છે તે અત્યારે મારી સાથે છે અને મંદિર વિશે થોડીક આપણે વાતચીત કરીએ અને જાણીએ, ઇતિહાસ જાણીએ। જય ભવાની માં। જય મા ભવાની। હવે મંદિર વિશે થોડુંક આપણને કહેશો મારી ચેનલ માટે? હવે ભવાની માતાના મંદિરના 5,500 વર્ષ થયા છે। કેટલા વર્ષ? 5,500 વર્ષ। 5,500 વર્ષ। રૂક્ષ્મણીજીનું હરણ શ્રી કૃષ્ણ ભગવાને આ મંદિરેથી કરી દેવાનો શ્રીમદ ભાગવતમાં પણ ઇતિહાસ છે, બરાબર। અને મા ભવાનીના 3 સ્વરૂપ બદલે છે, સવાર, બપોર અને સાંજ। સવાર, બપોર, સાંજ 3 સ્વરૂપ બદલે। સવારે માતાજીની બાળાવસ્થા હોય, બપોરે યુવા અવસ્થા અને બપોર પછી ગણપણ ડોસી જેવું તમારી મનની આસ્થા હોય તો તમને માતાજીના દર્શન થાય। દર રવિવારે અહીંયા મેળો ભરે છે અને દિવાળીના મહિનામાં કારતક મહિના જેવો આવે છે ત્યારે અહીંયા બહુ ભીડ હોય છે। આખો મહિનો કારતક મહિનામાં વધારે ભીડ બહુ ભીડ હોય છે કારણ કે દિવાળીનું વેકેશન હોય। પાછળ દરિયો છે, બહુ મસ્તીનું બીચ છે ભવાની માતાનું મંદિર પાછળ, અને જોવાલાયક સ્થળ છે। મહુવાથી 5 કિલોમીટર છે, બહુ જૂનું આધુનિક મંદિર છે આ। અને મહુવા પ્રોપર ડેપોથી 5 કિલોમીટર? 5 કિલોમીટર। અને માતાજીની મૂર્તિ સ્વયંભૂ છે। સ્વયંભૂ મૂર્તિ છે ને મિત્રો, સ્વયંભૂ મૂર્તિ છે માતાજીની। અને કોમેન્ટ બોક્સમાં પણ આપણે જય મા ભવાની લખજો અને ખૂબ સુંદર મજાનું અહીંયા બધી વ્યવસ્થા પણ છે આપણે। અને મિત્ર બાપુ આપણે બહાર ગામથી કોઈ આવ્યો હોય તો પ્રસાદી માટેની કઈ વ્યવસ્થા? 12:30 થી અઢી વાગ્યા સુધીની અત્યારે પ્રસાદની વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે। હા। અને રોજ માટે ચાલુ જ છે, રોજ માટે ચાલુ જ હોય છે, બરાબર। રહેવાની પણ સુવિધા અત્યારે ઉપલબ્ધ છે અહીંયા। રહેવાની પણ સુવિધા છે અને રહેવાની પણ સુવિધા ઉપલબ્ધ છે અને ખૂબ સુંદર મજાની પ્રસાદીની પણ વ્યવસ્થા રાખેલ છે। તો અવશ્યથી મંદિરની મુલાકાત લેજો, દર્શન કરજો, મજા આવી જાય। અને મને તો ખૂબ સુંદર મજાના દર્શન થઈ ગયા છે। કોમેન્ટ બોક્સમાં જય મા ભવાની લખજો। જય મા ભવાની, જય જલારામ।